નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 અને વિષય ગુજરાતી, પાઠ નંબર 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. મિત્રો, આપણી ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો. પાઠનું નામ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. સાહિત્ય કૃતિનો પ્રકાર છે નાટ્યાંશ. લેખક છે ઉમાશંકર જોશી. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતો નથી? તો યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય લાગતો નથી કારણ કે તેઓ વ્યક્તિ ઉપર નહીં પણ વ્યક્તિની દુર્વૃત્તિઓ પર વિજય મેળવવા માંગતા હતા. નંબર 2. અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? તો યુધિષ્ઠિર પશ્ચાતાપના કારણે અત્યંત ભાવાવેશમાં આવતા અંતે બેભાન થઈ જાય છે. નંબર 3. વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી? તો વનની વિટંબણાઓ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં સારી હતી. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. નંબર 1. યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માંગે છે? યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કરવા સૌને છોડીને વનમાં ત્યાગી જીવન ગાળવા માંગે છે. યુદ્ધમાં પોતાના સૌજનોના લોહી રેડાયા લોહીથી મેળવેલો વિજય એ વિજય નથી પણ હાર છે. આથી તેઓ વનમાં જઈ તપરૂપી શુદ્ધ પછીથી પોતાના લોહિયાળ હાયને ધોઈને તેમને લાગેલા કલંકનું પ્રાયશ્ચિત કરવા માંગે છે. નંબર 2. પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે? તો પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછવું છે કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી છે? પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડવું છે અને સાગરનો વડવાનળ બુઝવા જતી સરિતાઓને પૂછવું છે કે સંસારનો દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં? પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં આલેખો. તો કૌરવોના મૃત્યુ પછી ઉત્તરક્રિયા કરી પાંડવો બેઠા છે. ત્યાં યુધિષ્ઠિર વિષાદમાં છે. વિષાદ સૌજનોના મૃત્યુ અંગેનો છે. નારદ, વ્યાસ, શ્રી કૃષ્ણ તથા તેના અન્ય ભાઈઓ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદી, નારદ, વ્યાસ અને શ્રી કૃષ્ણ એમ દરેક વ્યક્તિ યુધિષ્ઠિરને પોતપોતાની રીતે તેમની વિષાદમાંથી બહાર લાવીને રાજગાદી સંભાળવા પ્રેરે છે. યુધિષ્ઠિર સૌને પોતાનો નિર્ણય જણાવે છે કે તે પ્રજાનો સેવક બનશે, ચાકર થઈને રહેશે, સિંહાસન ઉપરથી સેના સત્તા નહીં સંભાળે, પોતે ભીખું થઈને રખડશે અને પોતાના પાપનું પૂરેપૂરું ભાન પામશે. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા છે તેના કરુણ વિલાપો આ કાને સાંભળશે. મારા એકને ખાતર કેટલી માતાઓ પુત્ર વિયોગમાં ઝૂરે છે. આટલું કહેતા ભાવાવેશમાં આવી યુધિષ્ઠિર બેભાન થઈ જાય છે. એ સમયે ભીમ, અર્જુન અને પાંચાલી પણ પોતાની ભૂલ કબૂલ કરે છે. આમ સૌ યુધિષ્ઠિરના વિચારો સાથે વત્તેઓ છે. અંશે સંમત થાય છે. અંતમાં શ્રી કૃષ્ણ કહે છે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું એમ કહીને આગળ કંઈ બોલતા નથી પણ એમ કહેવા માંગતા હશે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે. નંબર 2. યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે? યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિરને વિષાદ થાય છે કારણ કે તે માને છે કે આ જે બધું બન્યું તે તેના વાંકે જ બન્યું છે. તેમના સૌના પરાક્રમોના કારણે રાજમુગટને કલંક લાગ્યું છે. આ લોહિયાળ હાથે પોતાના જ પિતરાઈ ભાઈઓ મરાયા છે. હજારો સ્ત્રીઓએ પોતાના વહાલા પુત્ર, ભાઈ અને પતિ ગુમાવ્યા. એમના વિયોગમાં ઝૂરતી સ્ત્રીઓનું રુદન તેના અંતરને ચીરી નાખે છે. યુધિષ્ઠિરને દુર્યોધનના ઘમંડ અને દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડવાના બદલે એમના શરીર સાથે લડી બેઠાનો ઘેરો વિષાદ છે. યુદ્ધમાં ગુરુ, દ્રોણ, ભીષ્મ, પિતામહ
ધૃષ્ટદ્યુમ્ન દ્રૌપદીના 5 પુત્રો ગુમાવ્યા. આ તો લોહિયાળ વિજય કહેવાય. તેને આ વિજય પરાજય કરતાં પણ આકરો લાગે છે. અંતરમાં સતત પરિતાપ એને કોરી ખાય છે. એના ઉપર નારદ, વ્યાસ કે શ્રી કૃષ્ણના શબ્દની કોઈ અસર થતી નથી. તેને હવે જીવવા માટે કોઈ આશા જ રહી નથી. પ્રશ્ન નંબર 3. યુધિષ્ઠિરના મુખે યુદ્ધની ભયાવહતા કેવી રીતે વ્યક્ત થઈ છે? તો લેખકે યુધિષ્ઠિરના મુખે યુદ્ધની ભયાવહતા દર્શાવી છે. યુધિષ્ઠિર કહે છે કે આ યુદ્ધમાં મારા પિતરાઈઓ હણાયા. પોતે જ પોતાના હાડ માંસ ખેંચી કાઢવાની ઘેલછા ન કરી હોત તો કેવું સારું થોત. અમે દુર્યોધનની સાથળના ટુકડા કર્યા, દુશાસનના શરીરનો નાશ કર્યો, ગુરુદ્રોણ, ભીષ્મ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના 5 પુત્રો પણ મરાયા. આ ભીષણ હત્યાકાંડથી અમારા હાથ લોહિયાળા થયા છે. એના કારણે હજારો સ્ત્રીઓએ પોતાના વગલા પુત્ર, ભાઈ અને પતિ ગુમાવ્યા. તેમના વિયોગમાં સતત ઝૂરતી આ સ્ત્રીઓના ઘોર આક્રંદનો અવાજ આખા આકાશમાં 10 દિશાઓમાં આવે છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે. આ મુદ્દા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીકળતો મુગટ પહેરવાની મારામાં હિંમત નથી. યુધિષ્ઠિરના આવા અનેક વિધાનો યુદ્ધની ભયાવહતા દર્શાવે છે. પ્રશ્ન નંબર 4. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકમાં અંતે સૌએ સમજાવ્યા છતાં યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. તે મક્કમપણે નિર્ણય લે છે કે તે પ્રજાનો સેવક બનશે, તે ચાકર થઈને રહેશે, પણ સિંહાસન ઉપરથી સેના સત્તા નહીં કરે. ભીખું થઈને રખડશે ને પોતાના પાપનું ભાન પામશે. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા છે, તેમના કરુણ વિલાપો પોતાના કાને સાંભળશે. પોતાના લીધે જ આજે પુત્ર વિયોગમાં કેટલી માતાઓ ઝૂરી મરે છે. આટલું કહેતા ભાવાવેશમાં આવતા યુધિષ્ઠિર ઢળી પડે છે. યુધિષ્ઠિરે યુદ્ધના વિષાદમાંથી લીધેલા નિર્ણય સાંભળીને ભીમ પોતાને દોષિત ઠરાવતા કહે છે કે હું જ પાપી હતો, ઝેરનો પૂતળો હતો. અર્જુન કબીલે છે કે મને મારા ગાંડીવનું અભિમાન હતું. પાંચાલી પણ જંખવાણી થઈને કહે છે કે મારા જ પાપનું આ પરિણામ છે. આમ યુધિષ્ઠિરના શબ્દો સાંભળી તેઓ પ્રાયચિત રૂપે પોતાના ગુનો કબૂલ કરે છે. અંતમાં શ્રી કૃષ્ણ પણ એક રીતે તો યુધિષ્ઠિરને કહેવું આટલા શબ્દો બોલીને પોતાની વાત છોડી દે છે. હકીકતમાં યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે કે માણસના શરીરની સાથે લડવા કરતાં તેમનામાં રહેલી દૃઢ વૃત્તિ સાથે લડવાની જરૂર છે. શ્રી કૃષ્ણે અધૂરું મૂકેલું વાક્ય આ જ વાતનો સંદેશ આપે છે, પણ સાથે એમ પણ કહેવા માગતા હશે કે તમે ગમે તેટલા પ્રયત્ન કરી પણ આવી દુર્વૃત્તિ ધરાવતા અસુરો પોતાનો આ સ્વભાવ ક્યારેય છોડતા નથી. એ મર્મથી નાટકનો અંત આવે છે. તો સંપૂર્ણ મિત્રો આપણા પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે પછીના સોલ્યુશન મેળવવા માગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.